નમસ્કાર ભાઈબંધ મિત્રો, હું આપનો દોસ્ત હાર્દિક ભુવા આપણી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે પહોંચી ગયા છીએ માલ બાપાના દેવસ્થાનકે. આ જગ્યા ક્યાં આવેલી છે એની હું તમને થોડીક વિસ્તૃત માહિતી આપી દઉં. દોસ્તો, આ જગ્યા છે એ જૂનાગઢથી જે સોમનાથવાળો હાઈવે નીકળો એની વચ્ચે માણેકવાડા ગામ આવે. ત્યાં આજે મારી બેક સાઈડની અંદર જે સાબરી નદી દેખાય છે, સાબરી નદીના કાંઠે માણેકવાડા માલ બાપાનું મંદિર સ્થિત છે. આ જગ્યાની ટોટલ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જશે, તો બન્યા રહેજો વિડીયોની અંદર. થેન્ક યુ. નમસ્કાર દોસ્તો, આપણે થોડીક વિસ્તૃત વાત કરવી છે શ્રી માલ બાપાનો આ ઇતિહાસ વિશે. સીમાડે સર્પ ચીરાણો કેવી રીતે? કથા એવી ચાલે છે કે જૂનાગઢના તાંબે માણેકવાડા અને મગરવાડા નામના ચારણના લોકોના બે ગામ, બંને વચ્ચે સીમાડાનો કજિયો. વારંવાર જરીફો માપણી કરવા આવે પરંતુ એનો કોઈ ઉકેલ ના આવતો. એક દિવસ બંને પક્ષે સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે અને કોઈ એકમત થતો નથી. લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો. તે વખતે સામેથી એક જબરદસ્ત સાપને આવતા જોયો અને મશ્કરીમાં કહી દીધું કે હે નાગદેવતા, આપ અમારા સીમાડાને વેચી આપો. તરત જ બંને પક્ષો હાથ જોડીને સાપને સંબોધીને એક સામટું બોલી ઉઠ્યા, હે બાપા, સાચી વાત છે, તમે દેવ પ્રાણી છો, વેચી દો અમારો સીમાડો. તમારા શરીરનો જે લીટો પડે ને એ અમારો સીમાડા તરીકે અમે કબૂલ કરશું. આવું સાંભળી અને તરત જ ફણીધર થંભ્યો. વાકી સૂકી ચાલ છોડીને એણે સીધું સોટી જેવું શરીર કરી નાખ્યું અને લીટો પડતો ગયો તે પ્રમાણે ખૂંટ નાખતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વેચણી થતી જાય એવી રીતે બે પક્ષો વાહ બાપા ઉચારતા ઉચારતા સાપની પાછળ ચાલ્યા ગયા. અને સાપ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે પહોંચ્યો કે જ્યાં કેરડાનું ઝાડ એક સુકાઈ ગયેલું અણીદાર ઠૂઠું પોતાની સામે ઊભું અને બરસી જેવી ઝીણી અણી જોઈ નાગ પણ પળભર થંભી ગયો કે તરત જ માણસો બોલી ઉઠ્યા, હવે શું થાય? બરાબર આપણો સરખે સરખા સીમાડા ઉપર આ કેરડો મોટા બાપુએ વાવેલો, હવે જોઈએ કે આ દાદા કોને રહી દેશે. આ શબ્દ સાંભળી કાન માંડીને સાપ સાંભળતો હોય એવું એમને ફેણ ચડાવીને ઊભો થયો. એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે કઈ બાજુ ચાલુ. જે બાજુ ચાલીશ તે બાજુવાળાનું એક તસુ જમીન કપાઈ જશે. એક જ તસુ જમીનનો પક્ષ હતો, પણ એવું ન કર્યું બાપાએ. એટલે બાપાએ એવું કર્યું કે પોતે સીધે ને સીધે ચાલ્યા. કેરળાનું થડ જે હતું ને એની ઉપર ચડી ગયા. સીધે સીધો એ ઠૂઠાની અણી ઉપર ચડ્યા અને એની જે ફેણમાં એ અણી છે ને એ હોહરવી નીકળી ગઈ અને સાપ જોર કરીને બીજી તરફ ઉતરવા લાગ્યા. એમને એમ પૂંછડી સુધી ચીરાઈ ગયા. બોલો, લગાતાર પણ તર્યો હોય તો વેચણ અનસરખી કહેવાય. એનું નામ સીમાડે સર્પ ચીરાણો. આ રીતે આ કથા છે એવી સીમાડે સાપ ચીરાણો એ કહેવાય છે. આજે એક માણેકવાડા ગામની નદીના તીર પર એ સર્પની દેરી લોકો માલ નામે ઓળખે છે. અનેક ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબના એ કુળ દેવતા છે કે જ્યાં વર ને કન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે. આવી પણ એક લોક વાયકા છે. પણ દોસ્તો, આ જે જગ્યા છે એ એક અદ્ભુત જગ્યા છે. જે જગ્યાએ નાગપંચમી હોય ત્યારે ખાસ કરીને આ જગ્યા ઉપર મેળો ભરાતો હોય. આપ જે રીતે મંદિર જોવો છો, મંદિરનું પરિસર એટલું પવિત્ર અને એ જે વાઇબ્રેશન છે સાહેબ, તમે જે આ ધરતી ઉપર પગ મૂકો તો તમને અલગ એક વાઇબ્રેશન આવે. આપ જે રીતે જોવો છો એ રીતે. અને આ જગ્યાએ ચાની પ્રસાદી પણ અવિરત ચાલુ હોય છે 24 કલાક. દોસ્તો, માલ બાપાએ આપેલ દર્શન જે સ્થાનક દર્શન છે, આ જગ્યાએ માલ બાપાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. આપ જે રીતે જોવો છો એ રીતે. દોસ્તો, હવે હું તમને થોડીક એક અલગ વિસ્તૃત માહિતી આપવા માગું છું. આ જગ્યાએ ઘણી બધી તસવીરો લગાવેલી છે અને આ એક જે આમ ડાઇનિંગ ટેબલ હોય ને એવો એક એરિયા છે અને બીજી બાજુ રસોડું પણ અવિરત ચાલુ રહેતું હોય છે. એ પાછળના ભાગે આવે છે. ભાઈબંધ મિત્રો, આ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ આવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહે છે એટલે ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ.